નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર મહેશ રબારી નામના વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મહેશ નામના વ્યક્તિને ઘાયલ થયો હતો અને શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતર ઉપર જ આ બનાવ બન્યો હતો। તો અહીંના સ્થાનિકોનો આક્ષેપો પણ એવા છે કે આ પાનના કેબિન ઉપર તમામ બુટલેગરો ભેગા થતા હોય છે અને આ પોલીસ સ્ટેશનના ગેટની એક્ઝેક્ટ બહાર જ આ કેબિન છે। જો કે આ પોલીસ સ્ટેશનના ગેટની બહાર જ એક્ઝેક્ટ આ પાનનું કેબિન આવેલું છે અને અહીંયા તમામ બુટલેગરો ભેગા થતા હોય છે અને તેવા અહીંના જે સ્થાનિકો છે તેમના આક્ષેપો છે। તો અત્યારે હાલમાં અહીંયા સ્થાનિક પણ જોડે છે, એમની સાથે પણ અમે વાંચ્યું। શું કહેશો ભાઈ આ બનાવના વિશે તમે? આ બનાવનો વિષય એમ છે કે આ બુટલેગર છે જયદીપ દિવાકર અને આ બધા 5-6 જણા છે, આખી ગેંગ છે આ લોકોની અને આમ પોલીસને બી નથી કાઢતા। અત્યારે તમે એમ કહો છો, આક્ષેપો લગાવી રહ્યા છો કે દારૂ વેચે છે, તો આ બનાવ બને એની પછી તમે કહો છો તો એની પહેલા તમે પોલીસને કોઈથી જાણ કરી? એની જાણ થયેલી છે અને એ લોકો વિશે FIR પણ છે। એટલે અહીંયા દારૂ વેચે છે એવી કોઈ ફરિયાદ છે, એવી અરજી કરવા? હા, અહીંયા જ દારૂ વેચે છે અને આની FIR પણ પોલીસ સ્ટેશનમાં અમે કરાવેલી છે। એ પણ એ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં FIR પણ છે, તમે તપાસ કરી લો। દારૂ વેચે છે જયદીપ દિવાકર, જેનું નામ ઉર્ફે બાબુ। બીજા જયેશ ઠાકોર। જેમ કે અહીંના સ્થાનિક છે, એમનું એવું કહેવું છે કે અમે પોલીસને અહીંયા દારૂ વેચે છે, પોલીસ સ્ટેશનના ગેટની સામે જે કેબિન છે ત્યાં આવા આક્ષેપો અહીંના જે સ્થાનિકો છે તેમના છે અને કે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં અગાઉ જાણ પણ કરી છે અને ફરિયાદ પણ કરી છે। જોકે અત્યારે હાલમાં પણ બીજા વ્યક્તિ પર જોડાય છે। શું કે આપનું નામ? અહીંયા આગળ જે મારું નામ છે ભરત દેસાઈ। અહીંયા આગળ બુટલેગરો અહીંયા બેસે છે, ધોની છે, આ બધા અહીંયા વ્યક્તિઓ અહીંયા ફરે છે અને આટલામાં જ એમની બેઠક છે પહેલેથી અને અહીંયા એમની FIR ફાડેલી છે, તો બી પોલીસ સ્ટેશન ગોમતીપુર એની સામે જ રહે છે। આ એમનું ઘર છે અહીંયા, તો બી એ લોકોનું કોઈ આતંક એટલો વધી ગયો છે કે એમના 3 મહિના પહેલાં બી એમનો એક જણને માર્યો હતો, ત્યારે બી પોલીસે એમના 3 મહિના પછી બહાર આવી ગયા હતા। તો બી અત્યારે પાછું 3 મહિના થયા છે અને પાછો બીજો બનાવ બની ગયો છે। એટલે 3 મહિનામાં એની પહેલા પણ એક વ્યક્તિને માર્યો તો આવી રીતે જ માર્યો હતો। પોલીસનો કોઈ ખોફ નથી, કોઈ ખોફ નથી, કોઈ બીક નથી। પોલીસ સ્ટેશનની સામે જ આ બધું કરે છે આ લોકો, પોલીસ સ્ટેશનની સામે જ છે। એના 50 મીટરની અંદર બનાવ બન્યો છે। આનો અમને નહીં જોઈએ અને આનો ન્યાય નહીં મળશે અમને તો અમે મકાન તૂટવા જોઈએ આ લોકોને, અમે એવું કહીએ છીએ। અમને મકાન તોડો અને અમને એવું બતાવો બીજી વાર લુખ્ખાગીરી ના કરે, અમને એનો ન્યાય જોઈતો છે। જેમ કે આક્ષેપો એના સ્થાનિકોના છે। અત્યારે બીજા પણ વ્યક્તિ સાથે જોડે, એમની સાથે મેં વાંચ્યું। આપનું નામ અને નિખિલ દેસાઈ નામ મારું। અને આ લોકોએ આતંક એટલો મચાવ્યો કે સાહેબ કોઈ હદ નથી, કોઈ રાત્રે નીકળવા બહાર નથી માગતું। આખી નાઇટ આ લોકો આગળ ચરસ ગાંજો પી અને આ લોકો આગળ લુખવા તંત્ર કરે। પેલા આગળ આ લોકો 3 મહિના પહેલા બનાવ બન્યો હતો, એક ભાઈના આ રીતના જ ઘા માર્યા, ત્યારે બી પોલીસે કંઈ કામગીરી નથી કરી। આનો કોઈ પુરાવો તમારી પાસે ખરી? પુરાવો ના, મહેશભાઈ આ દારૂને વેચવાનું બંધ કરાવો, રાત્રે આ લોકો એની ઉપર ખાર કાઢ્યો છે। મહેશભાઈ રબારી દારૂ વેચવાનું બંધ કરે એટલે વેચવાનું બંધ કરાવવા માંગ્યું, એમને નથી લીધું। તો તમે CP સાહેબને મળવા ગયા હતા અને લઈને DCP સાહેબ? ના, નથી ગયા। એ લોકોએ આગળ રજૂઆત કે અમે કરીશું, પણ પછી આગળ કઈ રજૂઆત આ લોકોએ કરી નથી અને ફરિયાદ બીજો 4 મહિનાની અંદર બીજો બનાવ કર્યો છે લોકોએ। પોલીસ સ્ટેશને ઉઠ્યા છે, શું આખો બનાવ છે? બનાવમાં એવું હતું કે અમારા માલધારી સમાજનો દીકરો મહેશભાઈ દેસાઈ સામાજિક આગેવાન બી છે, સમાજની સેવા બી કરે છે। 2-3 દિવસ પહેલાં અહીંયાના સ્થાનિક લુખા તત્વો 7 આરોપી, એમાં એક નાબાલિગ છે, એ લોકોએ મહેશભાઈને 3:30 થી 4 વાગ્યાના સમારમાં ઘરેથી બોલાયા બહાર મળવા માટે, છેતરીને લઈ ગયા પોલીસ સ્ટેશનથી ખાલી માત્ર 50 મીટરના અંતર ઉપર। ત્યાં આગળ 19 ઘા ચક્કાના માર્યા અને એમની ઉપર તે લોકોએ લાતમદાતી કરી, જાનથી મારી નાખવાની કોશિશ કરી અને એ લોકો ફરાર થઈ ગયા। તે સમયે પોલીસ અહીંયા આગળ સ્થળ ઉપર આવી। પોલીસના 500 મીટર 50 મીટરના અંતરે દૂર હોય તો શરમજનક બાબત છે। આપણા ગુજરાતના ગૃહમંત્રી એવું કહી રહ્યા હોય કે કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે, તો અમે જોઈએ છીએ અમારા સમાજનો કેવો ન્યાય મળે છે। અમારી ન્યાયની માગણી છે કે બીજી એવી માગણી છે કે જે આરોપી હોય, પહેલાં બી આરોપી જે હતા એમના મકાનો તોડવામાં આવ્યા હતા, આની પહેલાં બી ઘણી બધી બનાવો બનેલા છે, એમના આરોપીના મકાન તોડવામાં આવ્યા। અમારી એક જ માગણી છે કે એ લોકોના આરોપીના મકાન બી ગેરકાયદેસર તોડવામાં આવે, અમારી એવી માગણી છે। શું મહેશભાઈનો વિવાદ આ આરોપીઓ જોડે હતો, કોઈ ભૂતકાળની બબાલ હોય એની અદાવત હતી? મહેશભાઈના વિવાદમાં તો અમને એવું જાણવા મળ્યું, અહીંયા સ્થાનિક અમારા આગેવાનો એવું કહે છે કે ભાઈ આ જે આરોપીઓ છે એ અહીંયા દારૂનો ધંધો કરતા અને દારૂનો ધંધો કરતા એ દારૂનો ધંધો બંધ કરવાની બાબત મહેશભાઈને ચક્રાટ ચાલતો હતો અને એ લોકોએ મહેશભાઈનો ખુલ્લે આમ 4 વાગે કોઈ હતું નહીં ત્યારે લાભ ઉઠાવીને છેતરપિંડી કરીને એમને મારવામાં આવ્યા છે। હાલ મહેશભાઈની સ્થિતિ કેવી છે ને પોલીસે અત્યારે? મહેશભાઈની સ્થિતિ મેં 8 કલાક પહેલાં જાણી તો બહુ ગંભીર હતી। પોલીસે અત્યારના પ્રયાસનો ગુનો દાખલ
મીટરની આસપાસ આ બનાવ બન્યો છે, તો કેટલો ડરનો માહોલ છે વિસ્તારમાં? ડરનો માહોલ તો સાહેબ ભયંકર છે. અમે એવું હવે પોલીસ ઉપર પણ અમને થોડો વિશ્વાસ ઓછો લાગે છે, કેમ કે 50 મીટરના અંતરે આવો બનાવ બને, બરાબર, એ પણ પોલીસ સ્ટેશનથી 50 મીટરનું અંતર, એટલે ક્યાંક ના ક્યાંક અમને બહુ ડરનો માહોલ છે, બરાબર. પબ્લિક અહીંયાની ગભરાઈ ગયેલી છે. જાહેર રોડ ઉપર તમે તીક્ષણિક હથિયાર વડે એક વ્યક્તિ ઉપર હુમલો કરો, બરાબર, અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરો, આ બહુ ગંભીર બાબત છે. પોલીસે ગુનો BNS 109 દાખલ કરી છે. પોલીસ જે તપાસ કરે એ બદલ અમને સંતોષ છે, પણ આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને અમારા મહેશભાઈ દેસાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ. આરોપીના મકાનો તૂટવા જોઈએ અને તો જ અમને સંતોષ થશે કે ભાઈ મહેશભાઈને અમારે ન્યાય મળ્યો. એટલે એમને પહેલાથી જ અમારો ભાઈ બધા સારામાં કામમાં પડતો હતો ને, એટલે કે એમના ઘાટ ઉપર મારા ભાઈને રાખ્યો હતો કે આ ના આવવો જોઈએ એમ, એટલે પહેલાં એવો બનાવ બનેલો હતો, પણ આ લોકોએ મારા ભાઈને છેતરીને જ બોલાવ્યો છે. તો શું માંગ છે હવે આ માંગ એ છે કે આપણામાં ઘર તોડવાનું અત્યારે કાયદો થઈ ગયો છે, એટલે આ ઘર તોડાવો અને અમને ન્યાય આપો. પોલીસ કાર્યવાહીથી અત્યારે સંતોષ છો તમે? સંતોષ જ નહીં સાહેબ, પોલીસ વાળી કાર્ય કોઈ સંતોષ નહીં. એમને માર્યા જ નહીં, કેમ કે અમે જોયા છે અત્યારે, અને પોલીસ અમને કહેશે અમે માર્યા છે. અમે અત્યારે અમે જોયો વરઘોડો, કશું કોઈ માર્યું નહીં. જ્યારે ઘટના બની ત્યારે તમે ક્યાં હતા? ત્યારે હું મારા ઘરે હતી, મારા સસરીમાં. મારો ભાઈ છે એ મહેશભાઈ ભીખાભાઈ રબારી, એને 3:30-4 વાગે સમાધાનના બોને બોલાયો અને એને રોડ પર લઈ ગયા અને એને 17 થી 18 ઘા માર્યા છે. મારા ભાઈને સિરિયસ બહુ કન્ડિશન છે. પોલીસ એમ કહે છે અમને કે અમે લોકો છે ને એના રિમાન્ડ લઈશું, મારીશું, પણ અમને કંઈ લાગતું નથી. એ લોકો કમ્પ્લેટ હેડે છે, કશું મારેલું નથી. એ એમના ક્ષેત્ર છે, પોલીસ કશું કર્યું નથી, એમના પર કોઈ એક્શન લીધા નથી. હવે અમને ન્યાય જોઈએ છે અમારા ભાઈનો. ઘટના બની તમે ક્યાં હતા અને કેવી રીતે તમને? અમે ઘરે હતા. અચ્છા, ત્યારે અહીંયા લોહીલોણ હાલતમાં કેવી રીતે લઈ ગયા હતા કે અહીંયા જ હતા? ના, મારા ભાઈને લઈ ગયા હોસ્પિટલ, પણ મેં એને વિડીયો બનાવ્યો છે લોહી પડેલું. 4 વાગે જઈને એને જગ્યા સ્થળ ઉપર મારા જોડે લોહીનો એ વિડીયો બી છે મારા જોડે. શું માંગ છે તમારી? મારે એક ન્યાય જોઈએ અમારે, મારા ભાઈનો ન્યાય, અને એમનું ઘર તોડ નાખો અને એમને રિમાન્ડ થવો જોઈએ, અને વધારેથી વધારે એમના પર એક્શન ઉઠાવો. એમને મારો પોલીસે મારેવી નથી એમનો, અને અમને કોઈ ન્યાય મળ્યો નથી. અમારો ન્યાય જોઈએ. અને જોડે જ પોલીસ સ્ટેશન છે. આરોપીઓ છે એમની જોડે કોઈ માથાકૂટ થઈ હોય એવું કંઈ બનાવ ભૂતકાળમાં બન્યો હોય એની દાદ રાખી? એની દાદ સાહેબ રાખી છે આ એ લોકોએ. ભૂતકાળમાં શું ઘટના બની હતી એમ? આ દારૂના ધંધાઓમાં બધે વચ્ચે કરતો હતો ને, એ બંધ કરાવો. હા, બોલો બોલો. એ દારૂના ધંધા બધા કરે છે આ લોકો, અને આ લોકો બંધ કરાવો. અને બધું બહુ આ લોકોની દાદાગીરી વધી ગઈ છે. એ લોકોની દાદાગીરી વધી ગઈ છે. જો અહીંના સ્થાનિકો તો ઘણા આક્ષેપો છે, પણ આ આક્ષેપો છે કે પછી સત્ય હકીકત છે એ તો જો કે પોલીસ તપાસ કરશે તે સમયે જ બહાર આવશે. તો કે અત્યારે હાલમાં અહીંયા લોકો ન્યાયની પણ માંગ કરી રહ્યા છે, અને જે બુટલેગરો છે તેમના ઘર ઉપર જેમ કે બુલડોઝર ચલાવવાની પણ લોકો માંગ કરી રહ્યા છે. ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાછી.